સદગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવી રહ્યા છે. એવો કહે છે કે આજ એક શબ્દની વાત કરીશું. આ એક શબ્દમાં જ સૌથી વધારે કન્ફ્યુઝન છે. જેટલો પણ ઝઘડો છે તે એક શબ્દ છે. આ એક શબ્દને વાંચીને સમજમાં જ નથી આવતું કે વાણી કહેવા શું માગે છે. શબ્દ તો વાંચી લે છે પણ તેના ભાવને નથી પકડી શકતા. હું તમને બતાવી રહ્યો છું ફક્ત કબીર સાહેબના દયાથી. અને પરમાત્મા તમારો વિવેક એવો જગાવે કે એક એક શબ્દ તમારા દિલમાં લાગી જાય. જેવી રીતે કોયલના બચ્ચાની જેમ કોયલનો અવાજ એના હૃદયમાં જાય કે આત્મા તૃપ્ત થઈ જાય. હવે કાંઈ નથી જોઈતું, કાંઈ નહીં. હવે બધું જ ક્લિયર થઈ ગયું. હવે અંધકાર નામ જ નથી. સાહેબ કહે છે 12મા પંથ હોય ઉજિયારા ઓર 13મા પંથ મીટે સકલ અંધિયારા. એક એક વાત સ્પષ્ટ છે. જે હું કહું છું તેને ખૂબ જ ધ્યાનથી સમજજો. જેને કહે છે સોહમ. કોઈ સોહમ કહે છે, વાણીમાં મળે પણ છે. હકીકતમાં આ સોહમનો ભેદ શું છે, શક્કર શું છે, કેમ બધાય આમાં ઉલઝાઈને પડેલા છે, તો આને ક્લિયર કરી દઈએ. તો ભક્તો એ વાણી દ્વારા ક્લિયર કરીશ, તમે સમજી પણ જશો. જેમ કે સાહેબ કહે છે જાપ મરે અજપા મરે અનહદ ભી મર જાય ઓર સુરતી સમાય શબ્દ મેં વાકો કાલ નો ખાય. અહીંયા સાહેબ ક્લિયર કરે છે કે સોહમ શબ્દ છે તે પણ સાર અવસ્થાથી પ્રાપ્ત થાય છે. જો તમને ફક્ત સોહમના જ ગુરુ મળે છે, ફક્ત સોહંગ મંત્ર આપે છે, તે પણ 4 પ્રકારથી આપે છે. પહેલો પ્રકાર જાપ, એટલે કે એવા ગુરુ મળે છે જે તમને આ સોહમ મંત્રને જીભથી જપાવશે, બોલીને સોહમ સોહમ. અને આને જપતા જપતા જીભ શાંત થઈ જશે અને મનમાં રટશો સોહમ 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 મનમાં. એક થયો આ જાપ. આને સાહેબ કહે છે જાપ મરે. જેવું તમારું મૃત્યુ થાય જાપ ખતમ થઈ જાય, 52 અક્ષર ખતમ થઈ જશે. હવે કહેશે અજપા મરે. તો તે શું છે? જ્યારે તમને સોહમ મંત્ર તોડીને આપે છે શ્વાસોની સાથે, જેમ કે શ્વાસ અંદર ખેંચી તો સો અને શ્વાસ બહાર કાઢો તો હંગ સો હંગ સો હંગ. જે ગુરુ તમને આ અજપા નામ સાથે જોડે છે તે ગુરુ પણ સોહમનો ભેદ ન જાણી શક્યા. તેણે તમને પવનની સાથે જોડી દીધા અને પવન સાથે મંત્ર દઈ દીધો સોહંગ. કેટલાક તમને એને આ ઓહમ કરી નાખે છે, એટલે કે કોણ શું હું. ને સોહમનો મતલબ છે કે તે હું છું, સોહમ. જો તું સો હું, સોહમ. કેટલાક શ્વાસ લે છે તો સો, શ્વાસ છોડે તો હમ. ઓહમ સોહમ. જો તું તે હું છું. આ અજપા જાપ ખતમ થઈ જાય છે જેવો શ્વાસ ખતમ થશે એટલે. જાપ મરે
અજપા મળે. હવે જે અનહદ છે તે શું છે? તે એક એવી ધૂન છે જે अपने आप થઈ રહી છે. તે કોઈ જપ નથી કે તમે અહમ સોહમ જપશો, નહીં, તે આપોઆપ થઈ રહી છે. જે અનહદવાળા ગુરુ તમને મળશે તે તમને કહેશે કે 5 નામવાળા નહીં, કાનમાં આંગળા નાખવાવાળા નહીં, તે તમને કહેશે કે તમારા કાંઈ નથી કરવાનું, તે નામ તો अपने आप થઈ રહ્યું છે, ફક્ત મહેસૂસ કરો. જેમ કે તમે શ્વાસ લઈ રહ્યા છો તો એ ઓટોમેટિક થઈ રહ્યો છે. સો હમ તમારે ફક્ત તેને પકડવાનો છે. તમને તે સોહંગ તમારી સુરતીને ત્યાં લઈ જશે જ્યાં પરમાત્માના દર્શન થઈ જશે. આ ભરમજાળ છે ભક્તો. સાહેબ આને પણ મનાઈ કરે છે. અનહદ પણ મરી જશે, આ સોહંગ પણ મરી જશે જે સ્વયંથી થઈ રહ્યો છે. અરે આ સોહંગ મરેલો જ હતો. જ્યારે તમે માના પેટમાં હતા 9 મહિના, ત્યારે આ સોહંગ ક્યાં હતો? આનો જવાબ આપો. અરે ગુરુઓને પૂછો કે જ્યારે હું માના પેટમાં ઊંધો લટકતો હતો અને અંદર ગંદકી લોહી ભરેલું હતું ત્યારે આ સોહંગ ક્યાં હતો? અરે ભાઈ, ત્યારે આ સોહંગ નહોતો. પરંતુ કબીર સાહેબ જે સોહમની વાત કરે છે તે ત્યાં પણ હતો. તે જ તમારી રક્ષા કરી રહ્યા હતા. સોહમ સત્ય કબીર. તે ગર્ભમાં પણ હતા જ્યારે તમે એક ભઠ્ઠીમાં હતા. જેમ કાસા ઘડાને પકાવે છે ત્યારે માલિકે સુરતીને તે શબ્દની સાથે જોડી જે શ્વાસોથી પણ ન્યારો છે. સાહેબ કહે છે કે હે ધર્મદાસ, જ્યારે હું તે નરકમાં જીવોને જોવા આવ્યો ત્યારે તેની વેદનાભરી શીખો સાંભળીને ત્યાં પહોંચ્યો તો નરકની બધી જ આગ ઠંડી થઈ ગઈ, શાંત થઈ ગઈ. આનો મતલબ કે જ્યારે તમે ગર્ભમાં કાસા ઘડાની જેમ પડ્યા હતા અને પકાવી રહ્યા હતા, એક પલ પણ ચેન નહોતી પડતી, ત્યારે તમારી સુરતીને સતગુરુ સાહેબે એ શબ્દમાં લગાવી દીધી જે ત્યારે પણ તમારી પાસે હતા. ત્યાં પણ એ એટલા સમર્થ હતા કે તમને તે અગ્નિથી બચાવી શકે અને બધી સુરતીને શબ્દમાં લગાવી દીધી. માલિકે જ્યારે શબ્દની બક્ષિસ કરી તે દુઃખના સમયમાં, જ્યાં 9 મહિના આ દુઃખ સહન કરી શકીએ અને પછી આ દુનિયામાં આવી શકીએ અને બહાર આવીને આ જ શબ્દને સદગુરુ પાસેથી મેળવીને ફરીથી જીવતા જીવ સુરતી લગાવી શકીએ. કેમ કે આપણે જીવતા જ મુક્ત થઈ જઈએ. તો સાહેબ કબીરે તે શબ્દ આપણને બક્ષશે અને આપણી સુરતી શબ્દમાં જોડી. હવે સુરતીને કાંઈ કષ્ટ થશે નહીં, કાંઈ પણ મહેસૂસ કરશે નહીં, કેમ કે તેને સોહમ શબ્દનો સહારો મળી ગયો જે જાપ અજપા અનહદથી પણ ન્યારો છે. તેને સમજવાનું છે ભક્તો. જો તેને નહીં સમજ્યા તો તે થવાનું છે મારા ભાઈ જેની તમે કલ્પના પણ નથી કરી શકો. જે ગર્ભમાં જઈને તમે ઉલટા લટકશો ત્યાં એટલી ભયંકર આગ લાગી છે કે એક એક પલ કાઢવી મુશ્કેલ થઈ જાય. પલ પલ માલિકને યાદ કરશો કે હે મેરે માલિક, તમારો સત્સંગ સાંભળ્યો હતો
મૂળ જ્ઞાન મેં સાંભળ્યું હતું, પરંતુ મનના અહંકારને લીધે હું તમારી વાતને ન સમજી શક્યો. મને એકવાર વધુ મનુષ્ય શરીર આપો, એકવાર વધુ મનુષ્ય શરીર આપો. હે મારા માલિક, આવી અરદાસ કરશો. જો અત્યારે નહીં સમજો તો. વાણી કહે છે, સાહેબ કબીર બક્ષીસ જબ દીના, સુનિવર મુનિ જબ ગુજરી લીના. જ્યારે સાહેબ બક્ષિસ દેશે તો સૂર નર મુનિ ફરીવાર દેહ ધારણ કરે છે અને આ દુનિયામાં આવે છે અને ફરીથી પોતાની અધૂરી ભક્તિ પૂરી કરે છે, ગુરુને ગોતે છે. પરંતુ જો તે વિવેક નહીં કરે તો ફરીથી 84માં ચાલ્યા જશે, ફરીથી ગર્ભમાં ચાલ્યા જશે. એટલે સાહેબ કહે છે, કોઈ પણનો સત્સંગ સાંભળતી વખતે પક્ષપાતની ભાવના ન રાખો. સબ કાહુ કા લીજીએ શબ્દ સાસા નિહાર, ઓર પક્ષપાત મત કીજીએ, કહે કબીર વિચાર. ભક્તો, તમે કોઈ ગુરુ સાથે જોડાયેલા છો તો તમે તેના ચશ્માથી સત્સંગને ન જુઓ, જે ચશ્મા તમને તમારા ગુરુએ પહેરાવી દીધા છે. તે ચશ્માને ઉતારી દો, પછી જુઓ કે શું સત્ય છે, શું અસત્ય. આ જે વાત કરી રહ્યા છે તે આપણા ભલા માટે છે કે નહીં. જ્યાં સુધી તમે આના ઉપર વિચાર નહીં કરો ત્યાં સુધી તમે મૂળ જ્ઞાનને નહીં સમજી શકો. અરે ઉતારી જો બધા જ ચશ્મા, કે મેં કોઈ હજુ ગુરુ ધારણ કર્યા જ નથી, તેમ સમજીને જુઓ કે શું જ્ઞાન બતાવી રહ્યા છે. અને હવે તમને ગુરુ બનાવવાનો મોકો મળે તો તમે કયા ગુરુના શરણમાં જાઓ? તે દેહગુરુની શરણમાં જશો, જે તમને અપાહિજ બનાવી દે છે, તમને કહે છે કે હું તમને સતલોક લઈ જઈશ, મારા વગર તું એક ડગલું પણ નહીં ચાલી શકે, એવા ગુરુ? કે પછી તમે એ શબ્દ ગુરુના શરણમાં જશો, જે સ્વર્ગ નર્ક પાતાલ બધી જ જગ્યાએ તમારી સાથે રહે છે. અરે ગોતા મારું સ્વર્ગ મેં ઓર જા બેઠું પાતાલ, મેં તો ફીરું ઢૂંઢતા અપને હીરે માણેક લાલ કો. હું તો મારા જીવોને ગલી ગલી ગોતું છું, કયા શહેરમાં, કયા દેશમાં, કયા ગ્રહ પર, બધે જ જાઉં છું, દરેક જગ્યાએ જાઉં છું. બસ આ જ સમજાવું છું કે ભાઈ નિજ નામને જાણી લે, ઓળખી લે. તે એક જ સહારો છે જન્મ અને મૃત્યુથી બચવાનો. જો તેને ન સમજી શક્યા, ન વિચાર કર્યો, ઓહમ સોહમનો ભેદ ન જાણ્યો તો બાત બનશે નહીં. તો સાહેબ કહેશે, જાપ મરે અજપા મરે, અનહદ ભી મર જાય, સુરત સમાઈ શબ્દ મેં વાકો કાલ નો ખાય. તો આ કયો શબ્દ છે ભક્તો? આ પણ સોહમ જ છે, પરંતુ આને સમજવું પડશે કે આ સોહમ છે શું. તે એ અવસ્થા છે મારા ભાઈ જેમાં તમે ઓલરેડી છો, તમે જ છો. બસ તમારી સુરતા ભટકેલી હતી. જેવી તમારી સુરતાને પોતાનામાં જ નિજ નામમાં લગાવશો ત્યારે એકદમ સમજમાં આવશે કે હું અસલમાં શું હું, કોણ છું હું. અરે જો તું સોહમ, જો તું સોહમ. ઓહમ સોહમ જપવાના નથી. ઓહમ સોહમ પર વિચાર કરો કે તે છે શું. ઉદાહરણ તરીકે સમજાવું કે કોઈ માણસે પુસ્તક લખ્યું કે અમે ખૂબ ભટકી રહ્યા હતા જંગલમાં અને ચા પીવાની આદત હતી. ખૂબ જ મુશ્કેલીથી એક દુકાન મળી અને અમે ત્યાં ચા પીધી અને ચા પીધા પછી આનંદ આવ્યો. આવો પુસ્તકમાં લખી દીધું. હવે એક ભાઈએ વાંચ્યું કે આનંદ જોઈએ તો ચા પીવો. હવે તે એવું વિચારીને બેઠા કે ચા પીધી એવું જપવાથી આનંદ આવ્યો, તો મુખથી જપવા લાગ્યા ચા ચા ચા. તો કોઈ વળી શ્વાસમાં જપવા લાગ્યા,
શ્વાસ શ્વાસ અંદર તો સા, શ્વાસ બહાર તો સા. પરંતુ સાહેબે શું કીધું? ઓહમ સોહમ જપવાનું નથી કીધું મારા ભાઈ. કોઈ એક શ્વાસમાં ઓહમ તો કોઈ એક શ્વાસમાં સોહમ નહીં મારા ભાઈ. સાહેબ કહેશે ओहम सोहम तत्व विचारा और बंकनाल में किया संभारा. અરે ભાઈ, ઓહમ સોહમ શું તત્વ છે તેના ઉપર વિચાર કરો, તેને સમજો કે ઓહમ શું છે, સોહમ શું છે. જેમ કે જળ અને પાણી બે નામ છે પણ વસ્તુ એક છે. હવે કોઈ એમ કહે કે જલપાણી જપવાથી તરસ મળશે, તો કોઈ કહે કે નદી જપવાથી, કોઈ કહે કે નહીં જપવાથી નહીં, શ્વાસોમાં જપવાનું છે. એક શ્વાસમાં જલ, એક શ્વાસમાં પાણી, જલપાણી. અરે ભાઈ, કાંઈ પણ કરી લ્યો, જ્યાં સુધી તે તત્વ ઉપર વિચાર નહીં કરો કે જલ કહેવાય છે કોને, પાણી છે હું, જ્યાં સુધી આ બતાવવાવાળા ગુરુ તમારી જિંદગીમાં નહીં આવે ત્યાં સુધી તમે ભટકતા રહેશો. તમને ક્યાંય ઠેકાણું મળશે નહીં. તો મારા ભાઈ સમજી જાઓ, સમજી જાઓ, સમજી જાઓ. અત્યારે નહીં સમજો તો ક્યારેય નહીં સમજો. વાત જરાશી નહીતર સોરાશી. તો સમજી જાઓ. આ જે સોહમ સોહમ જપે છે તેનાથી કેવો આનંદ મળે છે તે કહું છું. કેમ કે ભરમજાળથી તમે નીકળી શકો. જેમ કે શ્વાસોમાં જ્યારે તમે ધ્યાન કેન્દ્રિત કરો છો તો શ્વાસ ઉલટી જાય છે અને ઉપરની તરફ માઇન્ડમાં ચાલે છે. ત્યાં એટલી કોમળ સાંભળી હોય છે, તેની સાથે ટકરાવાથી એટલો આનંદ આવે છે, એટલો આનંદ આવે છે કે એને લાગે છે કે વાહ સાહેબ, આ જ આનંદની વાત કરે છે. પરમ આનંદ, મનને પરી પાઈએ પૂરણ પરમાનંદ. નહીં મારા ભાઈ, નહીં. આ તત્વોનો આનંદ છે તે આનંદ ની અક્ષર ની તત્વ છે. તેનો તત્વોથી કાંઈ લેવા દેવા નથી. ના વાયુ તત્વથી આનંદ આવે છે, ના જળ તત્વથી આનંદ આવે છે, ના અગ્નિ તત્વથી આવે છે, ના પથ્થરોથી. તો સમજો, એટલા માટે આ અધૂરા ગુરુ ખુદ તો તત્વોના આનંદમાં ફસાઈ જાય છે અને પોતાના શિષ્યોને પણ ફસાવી દે છે. આપણું આ શરીર છે તેમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સાંભળી બનેલી છે. માથા ઉપર અલગ, હાથની પાછળ અલગ, હથેળીમાં અલગ. આખા શરીરમાં ક્યાંક જાડી તો ક્યાંક પાતળી ચામડી બનેલી છે. અને લિંગ અને ગુદાની ચામડી એટલી પાતળી છે, એટલી વધારે સેન્સિટિવ છે કે ત્યાં આનંદ વધારે આવે છે. જે ચામડી વધારે મુલાયમ છે, વધારે કોમળ છે, ત્યાં વધારે આનંદ આવે છે. આ ખૂબ જ સમજી વિચારીને આ શરીર બનાવવામાં આવે છે, જીવને ફસાવવા માટે. જુદા જુદા આનંદમાં જીવ ફસાઈ જાય અને પોતાના સ્વરૂપને જાણી ન શકે અને આમાં જ ફસાઈ જાય. આ ખૂબ જ મોટું ષડયંત્ર છે મારા ભાઈ. આને સમજો. એટલે સાહેબે તત્વોને સાઈડ કરી દીધા કે ની તત્વ છે શબ્દ, ની અક્ષર છે શબ્દ, અક્ષરોમાં પણ નથી. જ્યારે તમે ગર્ભમાં હોવ છો ત્યારે આ સોહમ ક્યાં હોય છે મારા ભાઈ? ગર્ભમાં શ્વાસ નથી ચાલતો તો પણ દિલની ધડકન ચાલે છે. તે કોના થકી ચાલે છે તેને જાણો. કયો શબ્દ છે જે ગર્ભમાં પણ રક્ષા કરી રહ્યો છે? અને ગર્ભમાંથી બહાર આવે અને બાળક શ્વાસ ન લે તો ડૉક્ટર બાળકને લપાટ મારે છે પાછળ. કેમ કે બાળકને કષ્ટ થાય અને જે સુરતી શબ્દમાં લાગેલી છે ત્યાંથી હટીને આ શરીરને ચેતન કરે.
જેવું બાળક રડે છે તેવો શ્વાસોનો અજપા ઝાપ શરૂ થઈ જાય છે અને શ્વાસ આવે છે, જાય છે. જેવું બાળકનું સ્મરણ તૂટે છે એટલે બાળક રડવા લાગે છે. साहब કહે છે, गर्भवास में भक्ति का भूला और બહાર આકે ઉસકો ભૂલા. ગર્ભમાં કહેતો હતો કે હે મારા માલિક, જે આનંદમાં હું છું તે આનંદમાં જ હું રહીશ. હું વસન આપું છું, ભજન કરીશ, ભક્તિ કરીશ. અને બહાર આવતા જ વિવેક વગર નામોને જપવા લાગે છે. તે સાહે તો માલિકને જ છે, પરંતુ અધૂરા ગુરુ એવા ફસાવી દે છે જીવને કે બિચારો કરે તો કરે શું, સત્સંગ નથી મળી રહ્યો. અસલમાં દુવિધા આ છે. અને સત્સંગ મળી જાય ત્યાર પછી પણ અહંકારી એવું વિચારે કે નહીં, મેં જે ગુરુ બનાવી લીધા છે તેનાથી ઉપરનું જ્ઞાન કોઈની પાસે નથી, તો તે જીવની ફૂટી કિસ્મત છે, બદકિસ્મત છે તે જીવની. એટલા માટે ભક્તો કબીર સાહેબના મૂળ જ્ઞાનને સમજો કે તેઓ શું કહે છે અને પોતાના જીવનું કલ્યાણ કરો. અહીંયા કોઈ નાનું કે કોઈ મોટું નથી, બધા જ માલિકના બાળક છીએ, બધા જ અહીં ભટકી ગયા છે. આ તો માલિકની દયા છે, પરમાત્માની દયા છે, બંદી છોડની દયા છે કે આજ આપણને આ સત્સંગ મળી રહ્યો છે. મુજ દાસને પણ તે માલિકની કૃપા થઈ, તેણે સ્વયંથી વિવેકરૂપી ભંડાર ભર્યો અને દાસ તમને બધું જ ક્લિયર સમજાવી રહ્યો છે. મારા ભાઈ, માલિકના મૂળ જ્ઞાનને સમજવામાં પક્ષપાત નહીં કરો, નહીં કરો, નહીં કરો. તો ભક્તો, વાતને સમજો, તમારી ભલાઈની વાત છે, તો એટલા વિવેકી બની જાઓ કે તમને કોઈ મૂર્ખ ન બનાવી શકે. યુગો યુગોથી મૂર્ખ બનતા આવ્યા છીએ, હવે નહીં. તમારી સામે જે સત્ય રાખ્યું છે તેના પર વિચાર કરજો. સાહેબ કહે છે, પંડિત જન કો એહો વ્યવહાર ઓર જ્ઞાનવંત કો તત્વ વિચાર. જે જ્ઞાનવંત હોય છે તે તત્વ પર વિચાર કરે છે કે મને કયા તત્વની જરૂરત છે, મારા ગુરુએ મને કયું તત્વ આપી રહ્યા છે જેનો ક્યારેય નાશ નથી થતો. તે અવિનાશી સાર શબ્દની જગ્યાએ કોઈ ગલત નામ તો નથી આપતા ને. જે અધૂરા છે, જેનો જન્મ અને નાશ થાય છે, એવો શબ્દ તો નથી આપતા ને. સાહેબ કહે છે, આવે ન જાવે, જન્મે ન મરે, સોઈ નિજ પીવ હમારા હો. મારા શબ્દ ગુરુ તે છે જે આવતા જાતા નથી. જેમ કે ઝૂલો હોય છે, નીચેથી ઉપર, ઉપરથી નીચે આવે છે. શરૂઆતમાં થોડોક આનંદ મળે છે, પણ જ્યારે તે ઝૂલો ફાસ્ટ ચાલવા લાગે, ખૂબ ઊંચો જાય છે, ત્યારે આનંદની સીમા નથી રહેતી. લોકો સિંહું પાડવા લાગે છે આનંદમાં. તો આ આનંદ કાલ દ્વારા બધાયને આપી રહ્યો છે, જે શ્વાસો દ્વારા આવતા જતા ઝૂલામાં બેસાડીને. પણ સાહેબ ચેતવણી આપે છે, આવે ન જ આવે, જન્મે નહીં મરે, સોઈ નિજ પીવ હમારા હો. મારો શબ્દ તે નથી જે ગર્ભમાં તમારી પાસે નથી હોતો, આ તો બહાર આવીને તમને મળ્યો છે, તે પણ ગણતરીમાં મળેલો છે. તો નહીં મારા ભાઈ, તે શબ્દ એવો છે જેનો આનંદ, જેનો આદિ અને અંત નથી. તે આપણા શબ્દ ગુરુ છે. આખી દુનિયામાં જેટલા પણ જીવ છે તેના બધાયના માટે તે એક શબ્દ છે. તેના સિવાય કોઈને પ્રેમ નથી કરવાનો. નાનક સાહેબ કહે છે કે મિલિયા કા ક્યાં મેલીએ, શબ્દ મિલે પતિયાય. તે શબ્દ તો મળેલો છે, બસ એવા ગુરુ મળી જાય જે તે શબ્દનો ભેદ આપે. શબ્દ મિલે પતિયાય.
તે ગુરુના શરણમાં ઢળી જાઓ, જીવન અર્પણ કરી દો। શીશ દિએ જો ગુરુ મિલે તો ભી સસ્તા દાન। એકવાર માથું આપી દો, નહીતર ખબર નહીં કેટલી વાર મુર્ગા બનીને માથા દેવા પડશે। એના કરતાં તો સારું છે એવા ગુરુને ધારણ કરી લે કે જે તને નિશબ્દ નામ સાથે જોડી દે અને જીવતા જ મુક્ત થઈ જાય। તો ભક્તો, જીવિત હી કરો આશા। માલિકને પ્રાર્થના છે કે તમારો વિવેક વધતો જાય અને સત્સંગને સમજતા જાઓ। સદગુરુ નીતિન સાહેબના સત્સંગ સાંભળો, વિવેક જગાવો। ભરમાવાવાળા તો બહુ બેઠા છે, ભરમાવાની કોઈ ખામી નહીં રાખે એટલા ભરમાવશે, પણ તમે વિવેક જગાવો, વાણીની પરખ કરો વાણી દ્વારા, અને સત્સંગ સાંભળો અને જીવનને ધન્ય કરો। જય ગુરુ નીતિન સાહેબ, જય ગુરુ વૈરાગ સાહેબ।